પેટા ચૂંટણીમાં કોનો પરચમ? વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીના શરૂઆતી રૂઝાન સામે આવી રહ્યા છે। એક તરફ જે રૂઝાન મળી રહ્યા છે, વિસાવદર પેટા ચૂંટણીમાં પરિણામમાં ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। શરૂઆતી રૂઝાનમાં તો અને પરિણામમાં પણ રસાકસી ભર્યો માહોલ। 9મા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા 2400 મતથી આગળ જોવા મળી રહ્યા છે। એટલે કે પરિણામમાં ભારે રસાકસી જોવા મળે તો નવાઈ નથી। ક્યાંક ભાજપ આગળ વિસાવદરમાં શરૂઆતની રાઉન્ડમાં જોવા મળતી હતી, પરંતુ હવે 9મા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 2400 મતથી આગળ જોવા મળી રહ્યા છે। કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં તો ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે, એટલે કે ભાજપ શરૂઆતી રૂઝાનમાં આગળ જોવા મળી રહ્યું છે ભાજપનો ઉમેદવાર। ત્યારે વિસાવદરમાં 9મા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા 2400 મતથી આગળ જોવા મળી રહ્યા છે। કડી વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી જે રીતે જોવા મળી રહી છે, વિસાવદરમાં 9મા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 2478 મતથી તો કિરીટ પટેલથી આગળ જોવા મળી રહ્યા છે અને ભાજપને જે આકરી ટક્કર છે તે ગોપાલ ઇટાલિયા આપતા હોય વિસાવદરની પેટા ચૂંટણીમાં પરિણામમાં તેવું જોવા મળી રહ્યું છે। વિસાવદરમાં શરૂઆતથી જ કાંટાની ટક્કર જોવા મળતી હતી, જે તો પ્રચાર આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હોય, ભાજપ દ્વારા કરવામાં આવ્યો હોય। કહેવાય કે તે લોકોએ સ્ટાર પ્રચારકોની યાદી તો જાહેર કરી, પરંતુ તેની કોઈ અસર અત્યારે તો આ શરૂઆતી રૂઝાનમાં અને પરિણામમાં જોવા ન મળતી હોય તેવું જોવા મળી રહ્યું છે। કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા તેમને ટક્કર આપતા હોય 9મા રાઉન્ડમાં તેવું જોવા મળી રહ્યું છે કે કાંટે કી ટક્કર જેવા પરિણામ હાલ તો વિસાવદરની પેટા ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે। 10મા રાઉન્ડની વાત કરીએ, 10મા રાઉન્ડમાં પણ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં આગળ જોવા મળી રહ્યા છે। આપના ગોપાલ ઇટાલિયા 4100 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો આપણી સાથે જોડાયા છે એનાલિસ્ટ રીના બ્રહ્મટ। રીનાબેન, સ્વાગત છે આપનું। અમારી સાથે મારા સહયોગી ધવલ પણ જોડાયા છે। ધવલને પહેલા પ્રશ્ન કરીશું। ધવલ, જે રીતે હાલમાં શરૂઆતી રૂઝાન જોવા મળી રહ્યા છે, વિસાવદરમાં તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે, કડીમાં ભાજપનો ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે, શું અપડેટ મળી રહી છે? જી ચોક્કસથી અનવી વાત કરીએ તો પહેલા વિસાવદર બેઠકની વાત કરવામાં આવે ત્યાં ત્રિપાક્ષીય જંગ છે તે જામ્યો હતો, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી। પરંતુ કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક ડિપોઝિટ પણ જપ્ત થાય તેવી અત્યારે હાલ વાત સામે આવી રહી છે, કારણ કે ખૂબ જ ઓછા મત છે તે કોંગ્રેસને મળેલા જોવા મળી રહ્યા છે। અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયા છે તે વિસાવદર બેઠક ઉપરથી ખૂબ પૂરજોશમાં આગળ ચાલી રહ્યા છે। અત્યારે હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે 10મા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 4130 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો ભાજપના જે ઉમેદવાર હતા કિરીટ પટેલ, તેઓ ક્યાંક ને ક્યાંક 6-7મા રાઉન્ડે થોડાક આગળ આવ્યા હતા, 1000 જેટલા મતે આગળ આવ્યા અને ત્યારબાદ 4000 મતે જેટલા પાછળ પણ જોવા મળી રહ્યા છે। અને કોંગ્રેસના જે ઉમેદવાર હતા નીતિન ગાણપરિયા, તેઓ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ તેમના કુલ વોટ જે ગોપાલ ઇટાલિયા જે અત્યારે હાલ જેટલી લીડ કાપી રહ્યા છે તેટલા કુલ વોટ અત્યારે હાલ કોંગ્રેસના ઉમેદવારને વિસાવદરની અંદર જોવા મળી રહ્યા છે। પરંતુ વિસાવદરની અંદર અત્યારે હાલ જે પ્રમાણે વાત કરીએ તો બિલખા વિસ્તાર આવેલો છે, તેની જે મતગણતરી છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ ભેસાણની શરૂ થશે અને ત્યારબાદ વિસાવદરની શરૂ થશે, ત્યારબાદ ચિત્ર છે તે સ્પષ્ટ થતું જોવા મળશે। અત્યાર સુધીમાં જે 10 રાઉન્ડ ખુલી ચૂક્યા છે, હજુ પણ 10 જેટલા રાઉન્ડ ત્યાં આગળ બાકી જોવા મળી રહ્યા છે। પરંતુ જેમ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા, તેમના દ્વારા જે લીડ કાપવામાં આવી રહી છે ખૂબ જ મહત્વની 4000 મતની જે લીડ છે તે કોંગ્રેસમાં હજુ આશા લાગી રહી છે ધવલ, કોંગ્રેસમાં હજુ આશા લાગી રહી છે? ચોક્કસથી કોંગ્રેસ કાર્યાલય ખાતે હું અત્યારે હાલ ઉપસ્થિત છું, પરંતુ કોંગ્રેસના કોઈ પણ નેતાજી કોંગ્રેસ કાર્યાલય ખાતે ફરક્યા નથી, કારણ કે કડીની વિધાનસભાની બેઠકની વાત કરવામાં આવે અથવા વિસાવદર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે, બંને જગ્યાએ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ખૂબ ઓછા મત અત્યારે હાલ મેળવી રહી છે। કડીની અંદર પણ અત્યારે હાલ જે પ્રમાણે રમેશ ચાવડા છે તે પાછળ ચાલી રહ્યા છે અને રાજેન્દ્ર ચાવડા જે ભાજપનો ઉમેદવાર છે તેઓ આગળ ચાલી રહ્યા છે, તેવા પણ સમાચાર અત્યારે હાલ સામે મળી રહ્યા છે। કોંગ્રેસના હજુ સુધી કોઈ પણ નેતા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા નથી, પરંતુ ક્યાંક રિઝલ્ટ આવ્યા બાદ કોંગ્રેસના નેતા પોતાની જે મીડિયા પ્રતિક્રિયા હોય છે તે આપવા આવે તો નવાઈ નહીં તેવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે। જી આભાર ધવલ, જોડાવા માટે અને અપડેટ અને માહિતી આપવા માટે। રીનાબેન, કોંગ્રેસ દ્વારા કંઈક ડિપોઝિટ બી ભૂલ થાય તેવી શક્યતા, કારણ કે કોંગ્રેસ તો શરૂઆતી રૂઝાનમાં પણ ક્યાંય જોવા નથી મળી રહી। અન્વી, બિલકુલ સાચી વાત છે, કોંગ્રેસે પરવા હોતી પણ નથી। તમે જો કોઈ પણ ચૂંટણી રિઝલ્ટો જોશો, તમે વિધાનસભાની સ્થિતિ જોશો તો ખ્યાલ આવશે આપને કે ખરેખર કોંગ્રેસ તો એમને જાણે નાઈને બેઠી હોય એવું જ તમે જુઓ તો સીન ઊભો થાય છે, કેમ કે મહેનત હોતી જ નથી ના સ્ટ્રેટેજી હોય છે। તમે જુઓ કે રાહુલ ગાંધી છેલ્લા
તમે જો કે ગુજરાતની 3 થી 4 વાર મુલાકાતે આવી ગયા અને તમે જો કે આખી કહી શકાય કે કોંગ્રેસને બેઠી કરવાની વાતો ક્યારની ચાલી રહી છે. એમાં લગ્નના ઘોડા, રેસના ઘોડા અને લંગડા ઘોડા અને આ બધી કહી શકાય કે નવી નવી વાતો આવે છે. હમણાં તમે જો કે શહેર પ્રમુખોની નિમણૂક કરી છે, હજી જિલ્લા પ્રમુખોની બાકી છે. એટલે આ બધી વસ્તુમાં એ લોકોએ તમે જો કે જ્યાં ફોકસ કરવું જોઈતું હતું ત્યાં તો કર્યું જ નથી. અન્વી, એ લોકોને ખ્યાલ હોવો જોઈએ ખરેખર કે ઇલેક્શન આવી રહ્યું છે એના પડકારરૂપ છે, કેમ કે વિધાનસભામાં 12 સભ્યો હવે સમેટાઈને રહી ગયા છે. ત્યારે જો અહીંયા પણ નાક ન બચાવે તો એમની સ્થિતિ શું થાય? બીજી તરફ તમે જુઓ કે આપ ખરેખર જે બધે અત્યારે બીજા રાજ્યોમાં નામશેષ થઈ ગઈ છે અને ગુજરાતમાં પણ તમે જુઓ કે કોંગ્રેસ અને ભાજપની જે કોંગ્રેસની અને આપની જે ખરેખર જે કહી શકાય કે ગઠબંધન હતું એ જોડાણ તોડી નાખ્યું. એટલે એના પરિણામે તમે જો કે સ્થિતિ એ આવી છે આજે કે મતો વહેંચણી થાય છે. વિધાનસભામાં પણ એ સીન થયો છે. તો આ વખતે એમાંથી કોંગ્રેસે પણ સબક નથી લીધો કે આપે સબક લીધો છે, પરંતુ વિસાવદરની જનતા એ ટાઈપની છે કે એના રુઝાન તમે જો કે દર વખતે અલગ જ હોય છે, બીજા બધા કરતા સામા વેણના હોય છે. એટલે અહીંયા તમે જુઓ કે ખરેખર લોકોનો મત જે પ્રમાણે હોય છે, જે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટરો લાગુ પડતું હોય છે અન્વી, એટલે એ પ્રમાણે આમ જોઈએ તો કોંગ્રેસે જો મહેનત કરી હોત તો ક્યાંક ફળી પણ શકત, પરંતુ કોંગ્રેસને પડી જ નથી. બેઠા થવાની જાણે કોઈ દરકાર જ નથી. અત્યારે પણ તમે જો કે આ નિવેદનો આવી રહ્યા છે કે ભાઈ લગ્નના ઘોડા છે ને રેસના ઘોડા છે ને એમાં પણ તમે જો કે શહેર પ્રમુખની જે નિમણૂક કરી એમાં જ અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. એટલે અસંતોષ, જૂથબંધી અને બીજું ભાજપ તરફી જે માનસિકતા જે છે એ જ કોંગ્રેસને ડૂબાડે છે. એટલે કોંગ્રેસ જ કોંગ્રેસને કહી શકાય કે સાફ કરે છે અથવા તો ડૂબાડે છે, એ સ્થિતિ છે. પરંતુ એમાંથી કોઈ સબક લેવા કોંગ્રેસ આજે પણ તૈયાર નથી. રાહુલ ગાંધી ફરી પણ તમે જો કે ગુજરાત આવવાના છે, પરંતુ આખરે શું? સવાલ તો એનો જ ઉભો થઈ જાય છે અહીંયા. બિલકુલ, આખરે શું? કોંગ્રેસ માટે સવાલ એ જ છે. આપણે કડી અને વિસાવદરની વાત કરીએ, તેમાં અત્યારે પરફોર્મન્સની વાત કરીએ ભાજપ અને આમ આદમી પાર્ટીના. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આગળ જોવા મળી રહ્યા છે, કડીમાં ભાજપ આગળ જોવા મળી રહી છે. આ શરૂઆતી રુઝાન પર આપ શું કહેશો? બિલકુલ, તમે જુઓ કે ભાજપ કડી જે છે અન્વી, એ ઓલરેડી આમ જોઈએ તો ભાજપનો ગઢ જ છે. ભાજપ કોન્સ્ટન્ટ ત્યાંથી જીતતું આવ્યું છે. ખાલી 2017માં એવું હતું કે ત્યાં જીતાયું નહોતું. બાકી તમે જુઓ કે જીતતું જ આવ્યું છે અને કરશનભાઈના નિધન પછી આ બેઠક ખાલી પડી છે. તો ત્યાંનો તમે જુઓ કે મહેસાણા જિલ્લો મોસ્ટલી તમે જુઓ કે ભાજપનો ગઢ છે, ત્યાં એ નિશ્ચિત હોય છે અને જીતશે જ લગભગ મોસ્ટલી. અને બીજું કે ભાજપની પોતાની સ્ટ્રેટેજી પણ તમે જુઓ કે એ પ્રકારની હોય છે કે જીતે. એટલે આ જાતીય સમીકરણો, માઇક્રો મેનેજમેન્ટ, આ બધા ખ્યાલ મતલબ અભ્યાસ કરી અને પછી જ ઉમેદવારોને એક તો નક્કી કરવામાં આવે છે. અને બીજું કે જ્યારે ભાજપ ઉમેદવાર નક્કી કરે છે ત્યારે લોકો માટે એક સરપ્રાઈઝ જ હોય છે કે એમની જે ગણતરી હોય છે એના કરતાં કંઈક અલગ જ હોય છે. પરંતુ કડીમાં આ વખતે એક વસ્તુ છે કે નીતિન પટેલની કેટલી ભૂમિકા સક્રિય રહી છે કે નથી રહી. કેમ કે નીતિન પટેલ તમે જો કે એરિયામાં કહી શકાય કે એમનું પોતાનું એક મજબૂત જનાધાર છે અને એ જનાધાર પ્રમાણે તમે જુઓ કે આ વખતે ખરેખર એમનું પત્તું વિધાનસભામાં પણ કપાયું. એમની નારાજગી પણ જોવા મળી છે. અને આજે તમે જો કાલે પણ એક કઈનો કોઈ વિવાદ હતો જમીનના મુદ્દાનો, તમને ખ્યાલ હશે. એટલે ટૂંકમાં કહી શકાય કે ભાજપે ક્યાંક એમને કહી શકાય કે છેવાડે પણ મૂક્યા છે અને કહી શકાય કે એમનું ખરેખર તમે જો કે ત્યાં મુસ્લિમ મતદારો જે 10% છે કડીમાં, એના પર પણ એમનું પ્રભુત્વ હતું. પરંતુ હવે તમે જુઓ કે આ વખતે ખરેખર કરશનભાઈના કહી શકાય કે મોત બાદ ખરેખર મૃત્યુ પછી જે ખાલી પડેલી બેઠક છે એમાં ખરેખર આ વખતે જીતી શકશે કે કેમ નહીં એ સવાલ તો છે. પરંતુ તેમ છતાં એનો ગઢ છે એટલે જીતીને તો કડીમાં તો આવવાના જ છે. પરંતુ વિસાવદરની જ્યારે વાત કરવામાં આવે તો વિસાવદરમાં તમે જુઓ કે ભાજપ માટે 17 વર્ષના કપડા ચઢાણ છે, એક વસ્તુ એ છે. અને બીજું કે ત્યાંની જનતાનો જે રૂખ હોય છે અન્વી, એ બહુ અલગ છે. તમે જુઓ કે છેક તમે ખાસા 25-30 વર્ષનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર તો એ જનતા જે છે એને ત્યાં લાગુ પડે છે એક તો. અને તમે જો કે દર વર્ષે લગભગ 5 વર્ષે એ લોકો મોસ્ટલી તમે જો કે ઉમેદવાર બદલે છે, રિપીટેશન થતું નથી ત્યાં મોસ્ટલી. અને કેશુભાઈ પણ તમે જુઓ ત્યાં 1995 અને 98માં છેક જીતીને આવ્યા હતા. એટલે કે એનો લાંબો રાષ્ટ્રીય કહી શકાય કે એક હિસ્ટ્રી અલગ જ નોખો રહ્યો છે. ત્યાંની પ્રજાનો જે કહી શકાય કે મૂળ મિજાજ જે હોય છે બીજાથી તદ્દન અલગ છે. એવા લોકો જીતીને આવે છે જે તમને આશ્ચર્ય લાગે. એનો પોલિટિકલ કોઈ હિસ્ટ્રી હોય કે ન હોય તેમ છતાં જીતીને આવે છે. એટલે વિસાવદરનો આખો કહી શકાય કે રાજકીય જે સિનારીઓ જે છે, જે સ્ટ્રેટેજી હોય બધી ત્યાં ઊંધી પડતી હોય છે. કેશુભાઈ જીત્યા હતા પરંતુ એમના પુત્ર નહોતા જીતી શક્યા. એટલે કોંગ્રેસમાં તમે જુઓ કે હર્ષદ રીબડિયા જીત્યા પરંતુ એમણે પણ ત્યાંની પ્રજાની કહી શકાય કે દગાબાજી ક્યાંક કરી. ભૂપત માયાણીએ પણ દગાબાજી કરી. એટલે આ વખતે આપના ઇટાલિયા જે તમે જુઓ કે આપે આ વખતે તમે જો કે જે જાહેરનામું પ્રસિદ્ધ થાય ચૂંટણીનું એ પહેલા જ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારી દીધા હતા અને નામ જાહેર કરી દીધું હતું. અને બીજું કે આપ તો તમે જો કે પહેલેથી મહેનત કરી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા પોતે તમે જો કે મજબૂતપણે કહી રહ્યા છે કે ના અમે જીતીને આવીશું જ.
હા બિલકુલ જી, એટલે આખો જે સીન છે વિસાવદરનો એ અત્યારે તો આખો અલગ જોવા મળી રહ્યું, કાંઠે કી ટક્કર અત્યારે જોવા મળી રહી છે. આપણી સાથે એનાલિસ્ટ મુકેશ ઓઝા પણ જોડાયા છે અને સાથે સાથે વરિષ્ઠ પત્રકાર રેનિશ મહેતા પણ જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. મુકેશભાઈ, અત્યાર સુધી જે શરૂઆતી રુઝાન આવી રહ્યા છે તે જે શું કહી રહ્યા છે? વિસાવદરમાં તો કાંઠે કી ટક્કર જોવા મળી રહ્યું છે, પરંતુ કડીમાં ભાજપ આગળ જોવા મળી રહી છે. છે અને કડીનો મિજાજ ભાજપ તરફી રહ્યો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે કડીમાં જે છે પટેલ લોબી અને ઓબીસી લોબી ના સતત મત ભાજપમાં પડતા રહ્યા છે, જે વર્ષોથી આપણને જોવા મળી રહ્યું છે. અને અમદાવાદને અડીને આવેલો વિસ્તાર તે કમલમથી બહુ ખાસ દૂર છે નહીં એ વિસ્તાર, પરંતુ વાત તો આપણે કડીને તો છોડી દેવી જોઈએ, વાત તો આપણે વિસાવદરની જ કરવી જોઈએ કે વિસાવદરમાં ભાજપની હાર નથી, વિસાવદરમાં કિરીટ પટેલની હાર દેખાઈ રહી છે. એમ વિસાવદરમાં આપની જીત નથી, પરંતુ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત દેખાઈ રહી છે. એટલે આ બધી વસ્તુનો જો આપણે પરિપ્રેક્ષમાં ચર્ચા કરવા જઈએ તો સત્તા આગળ ક્યારેક શાણપણ નકામું પણ થતું હોય છે, એ તો આપણને કડીમાં જોવા મળ્યું જ છે. પરંતુ વિસાવદરની જે પ્રજાનો સ્વભાવ છે, જે મત આપવાની પદ્ધતિ છે, છેલ્લા 17-18 વર્ષથી ભાજપ વિરુદ્ધ, સત્તા વિરુદ્ધ મત આપવાનો સ્વભાવ બનેલો છે. ત્યાં ભાજપ પણ જીતેલું છે અને ભાજપ પછી જ્યારે કેશુભાઈ પટેલે પોતાનો જીપીપી પક્ષ બનાવ્યો એમાં પણ બેટ જીત્યું અને ત્યાર પછી પંજો પણ જીત્યો, કોંગ્રેસ પણ જીતી અને ત્યાર પછી ઝાડુ પણ જીત્યું અને આપ પણ જીત્યું. પરંતુ આપમાં જે ભૂપત ભાયાણીએ જે પ્રકારે ભાજપમાં જોડાઈ ગયા અને એમને ભાજપ માટે ફરી લડવાનો ચાન્સ મળશે એવી આશાવાદ સાથે તેઓ ભાજપમાં જોડાયા. એ જ પ્રમાણે હર્ષદ રાબડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા. પરંતુ ત્યાંની જે પ્રજા છે એ પ્રજા નક્કી કરતી હોય છે કે અમારે કોને મોકલવું. પરંતુ મજાની વાત એ છે કે વિસાવદરમાં 2 મહિના અગાઉથી જેને પ્રચાર પ્રસાર છેડેલો છે, કારણ કે આમાં 3 વસ્તુ જોવા મળે છે. વિસાવદરમાં કેન્દ્રની તાકાત એટલે કે આપની તમામ કેન્દ્રની મશીનરી વિસાવદરમાં લાગી ગઈ, પ્રચાર પ્રસારમાં લાગી ગઈ. આપના તમે જુઓ મુખ્યપ્રધાન, પંજાબમાં મુખ્યપ્રધાન માન પણ આવી ગયા, કેજરીવાલ પણ આવી ગયા, ત્યાંની જે એક્સ મુખ્યમંત્રી એ પણ આવી ગયા અને પ્રચાર પ્રસાર કર્યો. ગોપાલ નું ઇટાલિયાનું જે સ્ટિંગ ઓપરેશન છે એ પણ કામ કરી ગયું. પ્રજાને સમજાવવામાં ગોપાલ ઇટાલિયા સક્ષમ રહ્યો, કારણ કે તે યુવાન છે, આક્રમક છે, એગ્રેસિવ છે. એનું પરિણામ અત્યારે ભલે 3-4 હજારની લીડ દેખાય છે, પરંતુ 21 રાઉન્ડના અંતે આપણને એ ખબર પડશે કે કેટલા 2-5 હજારથી વધારે મતનો ભેદ આપણને જોવા મળશે નહીં. ભાજપનો સ્વભાવ છે, ભાજપની સરકારી મશીનરી, ગુજરાત સરકારની મશીનરી ભાજપની ત્યાં લાગી ગઈ, પૈસાનું ખૂબ રેલમછેલ રહી અને તમામ 40થી વધુ સ્ટાર પ્રચારકોએ એક માત્ર વિસાવદરની અંદર જે પ્રમાણે પ્રચાર પ્રસાર કર્યો એની તાકાત પણ ત્યાં પૂરી લગાવી દીધી. છતાંય ગોપાલ ઇટાલિયાની આગળ જે મુકેશભાઈ, અપડેટ પર નજર કરીશું. અપડેટ સામે આવી રહી છે વિસાવદરથી લઈને જ 11મા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ જોવા મળી રહ્યા છે. આપનો ગોપાલ ઇટાલિયા 5658 મતથી આગળ છે. જી મુકેશભાઈ, 11મા રાઉન્ડમાં પણ ગોપાલ ઇટાલિયા આગળ છે. ચોક્કસ ગોપાલ ઇટાલિયાનો છેલ્લા આપણે અઠવાડિયાની એની જે ભૂમિકા જોવામાં આવે તો જે સાયના હોટલની અંદર 2 લાખ રૂપિયા એના કાર્યકરોને ફોડવાનો પ્રયત્ન કર્યો, એના જે વાયરલ થયા છે, જે મેસેજીસ અને સોશિયલ મીડિયામાં જે વાયરલ થયા છે એ વિસાવદરની પ્રજાએ જોયું છે અને એ વાત વિસાવદરના લોકોએ ગોપાલ ઇટાલિયાની વાત પર ભરોસો મૂક્યો છે. એનું જ આ પરિણામ અહીંયા દેખાઈ રહ્યું છે. કારણ કે વિસાવદરમાં વિકાસની રાજનીતિ નથી ચાલી. વિસાવદરમાં જૂથવાદ સામસામે લડી રહ્યું છે. ભાજપનો અસંતોષ દેખાઈ રહ્યો છે અને કોંગ્રેસ તો એક પ્રકારે નિરસ્ત દેખાવ થઈ રહ્યો છે. મેં જેમ અગાઉ પહેલા પણ કીધું કે જે પ્રમાણે કેન્દ્રની તાકાત આપ માટે જોડાઈ, ગુજરાત સરકારની તાકાત ભાજપ માટે જોડાઈ અને સ્થાનિક નેતાઓની તાકાત કોંગ્રેસ માટે જોડાઈ, એટલે કોંગ્રેસનું ત્યાં કોઈ આપણને ત્યાં ઝંડા કે પ્રચાર પ્રસાર જોવા ખૂબ જ ઓછા પ્રમાણમાં મળ્યું છે. અને કોંગ્રેસને વોટ શા માટે આપે? કારણ કે કોંગ્રેસનું પ્રભુત્વ વિધાનસભામાં પણ નથી રહ્યું, તો પ્રજા એ જાણી ચૂકી છે, પ્રજા સમજુ છે. એટલે એ પ્રકારે કોંગ્રેસને એક તરફથી સાઇડટ્રેક કરવામાં આવ્યો છે અને સરકાર વિરોધી અવાજ ઉઠાવવાની અંદર ગોપાલ ઇટાલિયાને મૂકવો છે એવી કદાચ પ્રજાઓની ધારણા અહીંયા સાબિત થઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. યંગ છે, યુવાન છે
અને જે પ્રમાણે એને પોતાનો પ્રચાર પ્રસાર કર્યો છે, તાકાત લીધી છે અને આખા વિસાવદરના તમામ ગામડાઓમાં એને ફર્યો છે અને પ્રજાની વચ્ચે બેઠો છે, ખાટલા બેઠકો કરી છે, તો આ પ્રકારે આપણને આ અહીંયા ચિત્ર દેખાઈ રહ્યું છે. કદાચ સરકાર, ગુજરાત સરકાર એવું કહેશે બી ખરા, ભાજપનું તંત્ર એવું કહેશે બી ખરા કે આ જે ઘટનાઓ ઘટી છે, વિશ્વયુદ્ધનો માહોલ છે, અમારો પ્રચાર પ્રસાર ઓછો પડ્યો છે, આવા કદાચ આપણને થોડા સમય પછી એવા જવાબ પણ મળી શકે. પરંતુ કડીની અંદર જે નીતિન પટેલનું વર્ચસ્વ અડીખમ રહ્યું છે, ત્યાં દગાબાજી થઈ નથી એ દેખાઈ રહ્યું છે અને જેના પણ નામો ઉછળ્યા એમને પણ પોતે સહયોગ આપ્યો છે. અને કડીની પ્રજા જે છે એ ભલે તમારે ખ્યાતિકાંડના ભોગ બનેલો વિસ્તાર હોય, પરંતુ જે સમજુ પ્રજા છે, જે સરકારની સાથે રહેવા માંગે છે, કે કારણ કે સરકારમાં જેની બહુમતી છે, પોતાના વિસ્તારમાં જો વિકાસના કામો કરાવવા હોય તો સરકારને સહમતિ સાથે પોતાનો ધારાસભ્ય જો અંદર હોય વિધાનસભામાં તો મત મળી શકે, કામ થઈ શકે, એવી વિચારધારા સાથે કડી આગળ વધી રહ્યું છે. ભાજપને સતત લીડ મળતી રહી છે. અહીંયા સી.આર. પાટીલ સાહેબનું કદ વધ્યું છે, પરંતુ સી.આર. પાટીલ સાહેબની પણ કસોટી વિસાવદરની અંદર થઈ છે, કારણ કે સી.આર. પાટીલ સાહેબે વિસાવદરમાં પણ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે વિસાવદરમાં આ વખતે ખૂબ જ ભારી માત્રામાં ભારતીય જનતા પાર્ટી સીટ લઈને આવે છે, એ કદાચ અહીંયા એમનું સ્ટેટમેન્ટ નમતું દેખાઈ રહ્યું છે, પાછું લઈ શકાય એવું દેખાઈ રહ્યું છે. અને ગોપાલ ઇટાલિયાનું વર્ચસ્વ અને આપનું વર્ચસ્વ સતત અહીંયા ગુજરાતની જે એકમાત્ર સીટ વિસાવદરની સીટમાં આપના વર્ચસ્વથી આપમાં નવા પ્રાણ ફૂંકાઈ રહ્યા છે એ આપણને દેખાઈ રહ્યું છે. અને જે પ્રમાણે ભૂપત ભયાણીની હાર દેખાઈ રહી છે, હર્ષદ રીબડિયાની હાર દેખાઈ રહી છે, જવાહર ચાવડાના પોતાના વિસ્તારમાં, પોતાના જ વિસ્તારની અંદર ભાજપ તરફી 10,000 થી વધુ વોટ જવાહર ચાવડાના વિસ્તારમાંથી આપને મળ્યા છે, એ શું દર્શાવે છે? એ સરકાર પ્રત્યેની નારાજગી દેખાવે છે. સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે છે એ જવાહર ચાવડા ઉપર, ભૂપત ભાયાણી ઉપર, હર્ષદ રીબડિયા ઉપર મનોમંથન કરશે અને તેમની ગતિવિધિને પણ કદાચ એ લોકો જોશે એવું અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે. પરંતુ વિસાવદરની પ્રજા વિસ્મયજનક જે પરિણામ આપવા જઈ રહે છે, વિશ્વયુદ્ધની વાતાવરણની વચ્ચે વિસ્મયજનક પરિણામ આપણને જોવા મળે તો નવાઈ નહીં. પરંતુ આજે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો છે, પરંતુ ગુજરાતની જે આપની સીટ છે એ વધુ ચર્ચાસ્પદ છે, એ આપણે કહી શકીએ. અને વિસાવદરમાં ક્યાં ટક્કર? રેનીશભાઈ, વિસાવદરમાં શું લાગી રહ્યું છે? જે રૂઝાન આવી રહ્યા છે, પરિણામ તો થોડી વારમાં સ્પષ્ટ થવાના છે, પરંતુ પક્ષ જોઈને કે પછી ઉમેદવાર જોઈને લોકોએ મત આપ્યા છે? વિસાવદર વિધાનસભાની ચૂંટણી અને કડી વિધાનસભાની ચૂંટણી, આ બંને ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટી માટે કડી બેઠક તો સાવ પહેલેથી સહેલી મનાતી હતી, પરંતુ ભાજપ માટે વિસાવદરની બેઠક ખૂબ જ કઠિન માનવામાં આવતી હતી અને આ બેઠક બહુ આપણા માટે અઘરી છે એવું ભાજપે પણ અગાઉથી જ નક્કી કરી લીધું હતું. એટલા માટે ભાજપે આ વિસાવદર બેઠક કબજે કરવી છે, એમને વિસાવદર જોતું છે એવું એમણે મન મનાવી લીધું હતું અને એ પ્રકારના પ્રયત્નો પણ અહીંયા કરવામાં આવ્યા. આપ બધા જાણે છે કે કડીની અંદર જે પ્રકારે મહેનત નથી કરવી પડી, એ પ્રકારની મહેનત ભાજપે આ વિસાવદર બેઠક માટે છેલ્લા 19 દિવસથી સતત કરેલી છે. જ્યારથી ઉમેદવારની જાહેરાત થઈ ત્યાર પછી અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતાઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓની ફોજ અહીંયા ઉતારી દેવામાં આવી હતી અને જે મતદારો ભાજપથી નારાજ છે, ભાજપથી વિમુખ છે, એ મતદારોને સમજાવવામાં આવતા હતા કે તમે ભાજપથી દૂર ના રહ્યો, ભાજપને મત આપો અને ભાજપના જે વિકાસના કામો કરવાના છે એના બાબતની ચર્ચા કરવામાં આવતી હતી. ભાજપે શું કર્યું એ બાબતે સમજાવવામાં આવતું હતું. પરંતુ આજના પરિણામો જોતા એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મતદારોએ ભાજપની વાત માની નથી. જે શરૂઆતમાં અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના જુનાગઢ ગ્રામ્ય, વિસાવદર અને ભેસાણ આ ત્રણેય તાલુકાઓનો આખો મત વિસ્તાર છે. એમાં સૌ પ્રથમ જે પહેલા જે 7 રાઉન્ડ ની જે મતપેટીઓ ખુલી એ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટી ખુલી હતી. એટલે એની અંદર વડાલ, ખડિયા, બિલખા,
ચોકલી, આણંદપુર, ડુંગરપુર આ બધા ગામોનો સમાવેશ થાય છે. આ બધા ગામો તો પહેલેથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો હતો. વિસાવદર વિધાનસભા બેઠકમાં વિસાવદર તાલુકો અને ભેસાણ તાલુકાને બાદ કરતા જુનાગઢ ગ્રામ્ય પંથક ઉપર તો ભાજપને પણ ભરોસો હતો કે આ મત વિસ્તાર આપણો છે અને અહીં આપણી લીડ નીકળશે. રાજકીય વિશ્લેષકો, સ્થાનિક મતદારો, જનતા પણ એવું વાત ચર્ચાતું હતું કે જુનાગઢ ગ્રામ્ય બેઠકમાં 5000 મતની લીડ ભાજપને નીકળવી જોઈએ. પરંતુ આજે એ સાથે રાઉન્ડના અંતે માત્ર 800 મત જ ભાજપને વધારે નીકળતા ખ્યાલ આવી ગયો હતો કે આ સીટ ભાજપ જીતતી નથી. કારણ કે એ પછીના દરેક રાઉન્ડો એટલે કે ભેસાણ તાલુકો અત્યારે અમારો ખુલવાનો ચાલુ છે, તો ભેસાણ તાલુકાને 10 રાઉન્ડના અંતે 4000 મતથી અત્યારે ભાજપ પાછળ છે તેવા સમાચારો અત્યારે મળી રહ્યા છે બેન. એટલે હજુ વિસાવદર તાલુકો બાકી છે, પણ પરિણામ અત્યારે આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યા હોય એવું લાગે છે. જી રીનાબેન, વિસાવદરની જ વાત કરીએ કારણ કે ત્યાં રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. વિસાવદર બેઠક પર જે વાત કરી કે પક્ષને જોઈને કે પછી ઉમેદવારને જોઈને લોકોએ મત આપ્યા છે, કે ત્યાં વિકાસે કોઈ કામ કર્યું નહીં એવું લાગી રહ્યું છે. જી અન્વી, આપણે શરૂઆતમાં જ વાત કરી કે વિસાવદરની પ્રજાનો મિજાજ આખો અલગ હોય છે, જે આપણે કેટલા વર્ષોની જોયું. આપણે તમે જો કે આખો એક રાજકીય હિસ્ટ્રી રહ્યો છે, એટલે ત્યાંની પ્રજા જે હોય છે એ સમગ્ર રાજ્યમાં જે સ્થિતિ હોય એનાથી કંઈક કહી શકાય કે ઉલટી જ રીતે મત આપતી હોય છે. એમની ગણતરી શું હોય છે કે અભ્યાસનો વિષય છે. પરંતુ તમે જુઓ કે આના પહેલાં બી તમે જો કે 17 વર્ષ જેટલો ભાજપ માટે કહી શકાય કે રાજકીય સંન્યાસનો આ જગ્યા રહી છે. એટલે આખો એની પ્રજાનો, મેં શરૂઆતમાં કહ્યું એમ, એન્ટી ઇન્કમ્બન્સી કાં તો લાગુ પડે છે અથવા તો તમે જો કે જે સામો પ્રમાણ પ્રજાનો જે હોય છે એનાથી ઉલટ એ લોકો કહી શકાય કે મતદાન કરે છે. બીજી વસ્તુ એ છે કે આપણી ક્યાંક ને ક્યાંક પકડ મજબૂત રહી છે. અને મને લાગે છે અન્વી, ત્યાં સુધી રાજકીય પંડિતોના એક વિશ્લેષણ મુજબની વાત કરું છું ઇનસાઇડ, કે ભાજપને પોતાને પણ કદાચ આપને અહીંયા જીતાડવામાં રસ છે અથવા હોઈ શકે છે એમ કહું છું. હું ખુલ્લો આક્ષેપ નહીં કરું, પણ કેમ કે માની લો કે રાજ્યમાંથી ખરેખર આપ જે છે એ ખતમ થઈ જાય તો પછી તો તમે જો કે કોંગ્રેસને તોડવા માટે જેનું મતદાન, જે મતોનું જે વિભાજન થાય છે એ માટે તો ઓપ્શન જ પૂરો થઈ જશે. એટલે અગર રાજ્યમાં ક્યાંક ને ક્યાંક જો આપ મોજૂદ હશે તો તમે જુઓ કે 2022ની આપણે વિધાનસભાની ચૂંટણીમાં જોયું કે મતોનું વિભાજન થયું, જેનો કહી શકાય કે મોટામાં મોટો ફાયદો ભાજપને થયો. એટલે એવું કહી શકાય કે કિરીટ પટેલને જે ઉતારવામાં આવ્યા એટલે લોકોની એક ગણતરી હતી કે ભાઈ ચલો બંને, જે કોંગ્રેસમાંથી પણ તમે જો કે હર્ષદ રીબડિયા તમે જો કે પક્ષ છોડીને આવ્યા અને ભૂપેશ ભાયાણીએ પણ તમે જો કે છેક વિધાનસભાના ઇલેક્શનના 2 મહિના પહેલાં તમે જો કે છેડો ફાડી અને ભાજપમાં કૂદકો માર્યો. એટલે આ બંને જે કહી શકાય કે જે નેતાઓ હતા અને ક્યાંક એમનો મજબૂત જનાધાર પણ હતો, પરંતુ એમના વિરુદ્ધમાં જઈ અને કિરીટ પટેલનું પત્તું જ ઉતાર્યું. તો ત્યાં પણ તમે જો કે શરૂઆતમાં તમે જુઓ કે પ્રજાનું જે નિવેદનો હતા એ પરથી સ્પષ્ટ એક ખોફ હતો, સ્પષ્ટ એક રોષ હતો કે કિરીટ પટેલના ક્યાંક ને ક્યાંક કૌભાંડો ગેરરીતિઓ માટે પણ તમે જો કે વચ્ચે ઘણો ચણપણહેર થયો છે. એટલે કિરીટ પટેલ માટે તમે જો કે શરૂઆતથી જ ત્યાંના મતદારોનો વિરોધ હતો, એક એવું દેખાઈ રહ્યું હતું. અને બીજું તમને કહું કે તમે જો કે જૂનાગઢના રાજેશ ચુડાસમા પણ તમે જો ખુલીને કહી શકાય કે મહેનત કરી છે આના માટે, અને જયેશ રાદડિયા પણ મહેનત કરી છે. એટલે આ ઇલેક્શનમાં તમે જો કે આ બંને જે નેતાઓ છે, CR પાટીલ સહિત આ બંને નેતાઓના નામ પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ક્યાંક એમને ફાયદો મળવાનો હતો, અથવા તો કહી શકાય કે જો આ ઇલેક્શન હારશે તો પણ તમે જો કે એ લોકોના નામ તો ક્યાંક એ પ્રકારે આવવાના છે. એટલે આમાં સમગ્ર ગણિત એ પ્રકારનું છે કે ખરેખર ભાજપ જીતશે કે ભાજપ હારશે, તો બંનેમાં આજે મને લાગે છે કે ભાજપને તો ફાયદો છે આમ તો. કેમ કે આપ રહે ગુજરાતમાં એનું વર્ચસ્વ, તો પણ ભાજપને ફાયદો તો છે જ. કેમ કે ત્રીજું આજે ત્રિપાંખીયો જંગ થાય તો એનો સીધો ફાયદો તમે જો કે ભાજપને મળે છે. મેં શરૂઆતમાં કહ્યું એમ ફરી હું કહું છું, કારણ કે મતોનું જે વિભાજન થવાનું છે અન્યથા તો અટકી જાય. અને ગોપાલ ઇટાલીએ પણ શરૂઆતથી મહેનત કરી છે. અને ત્યાં મેં કહ્યું એમ કિરીટ પટેલ માટે જે રોષ હતો એનો ક્યાંક ને ક્યાંક પ્રજા પર તમે જો કે ક્યાંક ને ક્યાંક તો એક પ્રભાવ તો રહેવાનો જ છે. એટલે આ શરૂઆતથી અસલમાં ખરેખર મેં પોતે કેટલા વિડીયો જોયા છે કે જેમાં પ્રજા બોલી રહી હતી કિરીટ પટેલ વિરુદ્ધમાં. મેં ક્યાંક ને ક્યાંક વાંચ્યું પણ હતું કે એમના કેટલા ગેરરીતિઓ, કેટલા ગોટાળા, તો અસંતોષ હતો તેમ છતાં પણ એમને ટિકિટ આપવામાં આવી. એટલે એ એક તો કોઈ લોકોને પણ નથી સમજાયું કે ખરેખર એમને ટિકિટ કેમ આપવામાં આવી. એટલે મજબૂત એવા કંઈ ઉમેદવાર તો હતા નહીં ખરેખર. એ જૂનાગઢના જે કહી શકાય કે જે તે સમયના જિલ્લાના પ્રમુખ હતા, સહકારી મંડળીઓના પ્રમુખ હતા, બધી વાત સાચી, એમનો પણ રાજકીય હિસ્ટ્રી રહ્યો છે, પરંતુ પોતે પણ હારેલા છે. એ તમને બી ખ્યાલ હશે, તમે જો રાજકીય હિસ્ટ્રી તો કિરીટ પટેલ અગાઉ 2017 ઇલેક્શન મારા ખ્યાલથી 2017 જ છે જે હારેલા હતા. તેમ છતાં હારેલાને ફરી મેદાનમાં ઉતારવામાં આવે તો એનો પ્રશ્ન શું? મતલબ કોઈક તો હશે ને ભાજપનું ગણિત. એટલે ભાજપ તેની સ્ટ્રેટેજી મુજબ તમે જુઓ કે સ્ટ્રેટેજી જ હોય છે એની
જીત પાછળ હોય છે એમ ક્યાંક હાર પાછળ પણ સ્ટ્રેટેજી હોઈ શકે છે, કારણ કે ભાજપને ખ્યાલ હોય જ કે આજે નબળા ઉમેદવાર ઉતરી રહ્યા છે જેની સામે અસંતોષ છે, તો પણ તમે જો કે એના રિઝલ્ટ પર ક્યાંક ને ક્યાંક તો ફરક કે અસર આવવાની જ છે, તેમ છતાં એમને ઉતાર્યા છે તો એનું કંઈક તો ગણિત હશે જ. અને રહી આપની, તો આપ પણ જો અગર એ જીતશે તો કહી શકાય કે તમે જો કે અન્ય રાજ્યોમાં તેની હાર થયેલી જ છે. તો આ સમગ્ર જે યશ છે, મુકેશભાઈએ જેમ કહ્યું હતું એમ એનો સ્પષ્ટપણે યશ જે છે એ ગોપાલ ઇટાલિયાને જ મળશે. એમણે મહેનત પણ શરૂઆતથી કરી છે, એમનું ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ત્યાં રહેવા પણ ગયા હતા. એવું પણ કહેવાય છે કે કેટલા સમય પહેલા તેઓ ત્યાં સ્થળાંતર કરીને રહેવા ગયા હતા. લોકો સાથે કહી શકાય કે એમનો કોન્ટેક્ટ એટલો હતો, જેમાં કોંગ્રેસ તો ક્યાંય હતી જ નહીં, મેં કહ્યું એમ. અને જે ભાજપ જે છે એણે પણ તમે જો કે એક આજે ઉમેદવાર ઉતાર્યા કિરીટ પટેલ, એ માટે લોકોમાં પણ જે અને આ બંને જે ઉમેદવારો હતા. એક અપડેટ પર નજર કરી લઈશું. વિસાવદરમાં 12મા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ છે. વિસાવદરનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થતું હોય તેવું લાગી રહ્યું છે. આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 7200 મતથી આગળ જોવા મળી રહ્યા છે. 12મા રાઉન્ડમાં પણ ગોપાલ ઇટાલિયા આગળ હોવાના અપડેટ સામે આવી રહ્યા છે. આપ 42450, ભાજપ 35218 અને કોંગ્રેસ 3855 સીટ પર છે. આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 7200 મતથી 12મા રાઉન્ડમાં વિસાવદરમાં આગળ જોવા મળી રહ્યા છે. કાંટેકી ટક્કર, પરંતુ એક બાદ એક રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ જોવા મળી રહ્યા છે. જી રેનાબેન, આપ કહી રહ્યા હતા. જે અન્વી, એટલે હવે તો ચિત્ર વધુ ને વધુ સ્પષ્ટ થતું જાય છે. જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા આગળ વધી રહ્યા છે જે તેજીથી, એ પ્રકારે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અને આમ જોવા જાઓ તો ખરેખર આપણે જે કોઈ પણ જે તમે જો તો એનાલિસ્ટ હશે અથવા તો પત્રકારો લોકોને મોટાભાગે ખ્યાલ હતો, અને એક કહી શકાય કે ભવિષ્યવાણી બી હતી કે વિસાવદરમાં લગભગ આપ જીતશે મોટાભાગે. અને જે ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ હોય છે કદાચ એ કામ નથી કરી રહ્યું, અથવા તો મેં તમને આના પહેલા મેં જે વાત કરી એ પ્રકારે એમનું કંઈક આ ગણિત પણ હોઈ શકે છે. કારણ કે રાજકારણ કે એવી ચીજ છે કે જ્યાં બધા પ્રકારની ગણતરીઓ થતી હોય છે, ભવિષ્યની બી થતી હોય છે. અને તમે જો કે કોંગ્રેસ 2027ની અત્યારથી વિધાનસભાની ચૂંટણીઓ માટે તમે જો કે મહેનત તો નથી કહી શકતી હું જો કે આમ તો, પણ કંઈક ગણતરી કરી રહ્યું છે. અને આ વખતે તમે જો કે હાઈકમાન્ડ દિલ્હીથી એમાં રાહુલ ગાંધી પોતે રસ લઈ રહ્યા છે, કે પ્રિયંકા ગાંધી પણ રસ લઈ રહ્યા છે, તેની કોઈ અસર અત્યારે જોવા નથી, બિલકુલ નથી જોવા મળતી. કેમ કે તમે જુઓ કે જેમને ઉમેદવાર ઉતારે નીતિન પટેલ, પરંતુ શું હિસ્ટ્રી રહ્યો છે એમનો, કોઈ એવો ખાસ હિસ્ટ્રી રહ્યો નથી. બીજી વસ્તુ એ છે કે કોંગ્રેસમાં તો તમે જુઓ કે અત્યારથી જ અસંતોષનો ચરુ, અત્યારે ઇલેક્શન ચાલે છે તેમ છતાં તમે જુઓ કે સોનલ પટેલ સામે પણ અહીંયા તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક અસંતોષ છે. અને આ લગ્નના ઘોડાને, રેસના ઘોડાને, એમાં તમે જુઓ કે પાર્ટી ઉલઝેલી છે. પાર્ટીના અંદર જ પાર્ટી ઉલઝેલી છે કે કોંગ્રેસને હરાવે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. રીનાબેન, મુકેશભાઈ અને દનેશભાઈ આગળ પણ ચર્ચામાં આપ જોડાયેલા રહેશો. આ સાથે પળે પળની અપડેટ જીએસટીવી આગળ પણ આપને વિધાનસભાની પેટા ચૂંટણી લઈને આપતું રહેશે. રોકાઈશું એક વિરામ માટે.